જય કષ્ટભંજન દેવ મિત્રો, કેમ છો? ફરી એકવાર નવા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે નવું યુટ્યુબ ચેનલ જે હું બનાવું છું એમાં 7 ટકા આપી દઈશું. આ છે આદેશ. 7 સપોર્ટ આપજો. પહેલા વાળા બ્લોગમાં હું આવેલો હતો તો જ્યારે મને બોલતા નહોતું આવડતું, હવે પાક્કું આવડી ગયું છે. તો 7 સપોર્ટ આપજો. હવે બહુ મજા આવશે તમને. બસ તો જોઈ કેવું બોલે છે આગળ જતા, બરોબર? તો આ નવી યુટ્યુબ ચેનલ છે, ફર્સ્ટ વ્લોગ છે અને કેવો સપોર્ટ આપો છો જોઈશું આપણે. એ પ્રમાણે આપણે વ્લોગ બનાવતા રહીશું. નાની એવી યુટ્યુબ ચેનલ છે, આજે ચાલુ કર્યું છે. તો જોઈશું કેવો સપોર્ટ તમે આપો છો. બહુ સપોર્ટ આપશો એ તો મને ખબર છે. પહેલી વાળી જે યુટ્યુબ ચેનલમાં જેમ સપોર્ટ આપ્યો એમ આ પણ યુટ્યુબ ચેનલમાં એકવાર સપોર્ટ આપી દો. ચલો તો મિત્રો, તો આજે ફર્સ્ટ વ્લોગમાં આજે આપણે દર્શન કરવા જઈશું. જે અહીંયા કલાકુંજ મંદિર છે, તો કલાકુંજ મંદિરે અત્યારે દર્શન કરશું. પછી મહાદેવને જઈશું. આજે શ્રાવણ મહિનો બેસી ગયો છે, તો આજે મહાદેવના મંદિરે કરમનાથ મંદિર આવે છે વૈષ્ણવ, તો ત્યાં પણ અમે જઈશું અને દર્શન કરીશું. તો ચલો જઈએ. ગાઈસ અમે જઈ છે. હવે જોઈ શકો છો ટ્રાફિક તો અહીંયા બહુ હોય. સુરતમાં ટ્રાફિકની આ બધા વેસવા વાળા. તો ગાઈસ મારા મામા ગાડી હગાવે છે. ઈ પહેલા ગાડી ચલાવતા એમને એટલે પછી ફૂલ વગાડે ને તો પછી એને અમારા સોયત્રા ઉડી જાય. તો ગાઈસ એને દર્શન કરવા લઈ છે. વરસાદ આવે છે તો હવે પોગી એકશું કે નહીં પોગી તો આ પૂરું કરતા આપણે. ભાતા શીખી બધાને બ્લોગમાં આવવાનું છે. તમ તારે આવજો. ઘરેથી જ્યારે નીકળ્યા ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હતો, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે. તો હવે આપણે અંદર જવાનું છે. ટૂંક જ મંદિર ખુલી ગયું છે. જ્યારે આપણે ઘરની બહાર જ નીકળ્યા ને તરત વરસાદ ચાલુ થઈ ગયો હતો. પછી કાંઈ નહીં, વરસાદ ચાલુ હતો તો બી અમે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા માટે. તો દર્શન કરવા જઈશું અમે અંદર. હાલો સાહેબ. આપણે હવે કલાકુંજ મંદિરના દર્શન કરી લીધા છે. હવે આપણે કરમનાથ મહાદેવ અહીંયા આવ્યું છે ને, ત્યાં આપણે બેસ જવાનું હતું. જગ્યા બધું લખી શ્રાવણ મહિનો છે, પેલો દિવસ છે. હા, તો હવે આવી હે ને સારું હેડ. ચાલો મળીએ. પકડી અહીંયા ઊભા છીએ. હવે હેલ્મેટ પહેરી લઉં. હેલ્મેટ તો પહેરવું જ પડે ને, નકર પોલીસ વાળા પકડે. સારું હાલો. હા તો ચાલો હવે જઈએ. હવે અહીંયા વિડીયો આપણે ઘડીક બંધ કરવી છે. ત્યાં મંદિરે પહોંચીએ એટલે ચાલુ કરશું. કરમનાથ મહાદેવે પગી ગયા છીએ અમે. હવે પછી અંદર હવે જઈશું અને દર્શન કરીશું. અમારો પહેલો વ્લોગ છે, તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં. શ્રાવણ માસનો પહેલો દિવસ છે, તો હાર્દિક શુભકામના. હાર્દિક શુભકામના. હવે જઈએ આપણે મંદિરમાં અંદર. ગાડી પાર્ક કરી દીધી છે લોકોને. ચપ્પલ કોઈ સોરી ન કરી જાય, નવા ચપ્પલ છે.
આ નવું જો નાખી દીધું છે, કોઈ ટેન્શન ન લેતા. તાપી નદી. મહાદેવ, હર હર મહાદેવ બધા મિત્રોને. સાથ સપોર્ટ આપતા રહીજો. સાથ સપોર્ટ તમારી એક લાઈક અમારે બહુ જરૂરત છે. તો ચાલો અહીંયા જઈએ. તો ચાલો હું કહેશો હવે સાવી નકર આપણા સપોઝ બૂસ મરાઈ ના, ના. 150 ના સપોઝ कुछ भी પરસાદી મળી ગઈ છે. પરસાદી એક નંબર. સંપલ તો પડ્યા જ છે. હવે અંદર મંદિરમાં દર્શન કરી નાખ્યા. હવે ક્યાં જવાનું છે? હવે ઘરે જાવી કે ડીમાર્ટ ડીમાર્ટમાં જ જાઉં આજ, કાલે વાત. આ સાથે બસ આટલું. હવે ઘર તરફ જવા નીકળી જઈએ છીએ. દર્શન કરી લીધા છે ને હવે? ત્યાં કરી લીધા? હા મેં કર્યું. તો બરોબર, હાલો હવે દર્શન કરી લીધા તો હવે નીકળવી કરવું છે ને. તો એ કાલે કોઈ જોઈએ એડિટિંગ કઈ કરવાની હોય ને અમારે પાછી. હવે અમે ઘરે જઈએ છીએ ભાઈ. હવે દર્શન કરી લીધા છે તો મિત્રો હવે ઘરે गाइस गन्ने का जूस बड़ा गिलास 20 रुपए का, जिसको भी पीना है वो इधर आ सकता है. એ બંધ કરી દીધું. આઈટી બપાજર તરફથી જવું પડશે ને આપણે, નકર આઈ પર જઈશું રોંગ સાઈડ પડશે. રોંગ સાઈડ થી જાજો તો પછી પોલીસ વાળા. તો મિત્રો તમારે અહીંયા સુરતમાં શોપિંગ કરવી હોય તો આ સાઈડ બી આવજો. અહીંયા બહુ તમને સારી વસ્તુ મળી શકે છે, જેમ કે ઘડિયાળ, પટ્ટો. તમારે જે લેવું હોય, તમારી બહેનો માટે સાડી લેવી હોય તો એ પણ તમે લઈ શકો છો, ઘડિયાળ પણ લઈ શકો છો. તો ચાલો હવે જઈએ. આ ખલેલા છે, આ જમરૂક જોઈ શકો છો. આ નકલી સાડી જ છે. તમને આખી માર્કેટ જ અહીંયા મારો આયુષ ભાઈબંધ ડ્રેસ છે એક. મારી નિશાળ આવી ગઈ છે, આગળ આવશે તો જોઈ શકો છો. આ મારી સ્કૂલ છે. અને અહીંયા તમારા માટલા ફૂટી ગયા હોય તો જરૂર અહીંયા આવજો. તો આ સસ્તી દુકાન જોઈ શકો છો. હું અહીંયા રોજ આવતો હોય. તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. અરે પંખો તો ચાલુ કરેલો ભાઈ, ગરમી થઈ ગઈ તો એમ પંખો ચાલુ કરી દીધો. તો ભાઈ અમે ઘરે પહોંચી ગયા છીએ. હવે તો લાઈક, કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ પહેલો વ્લોગ છે અને 1 વર્ષ પછી અમે પાછા રિટર્ન થયા છીએ, બરોબર? એટલે સપોર્ટ આપી દીજો. અમે 1 વર્ષ પછી ભલે આવ્યા પણ થોડી મિસ્ટેક થાય, થોડા દિવસ પછી નહીં મિસ્ટેક થાય. 1 વર્ષ પછી આવ્યા છીએ ને પાછો એક બ્લોગ બનાવ્યો છે, પહેલો છે, ફર્સ્ટ બ્લોગ છે. લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહી દેજો, બરોબર?